હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજના જે શોર્ટ છે તેમાં આપણે કઈ રીતે જે બેઝિક પદાવલી નિત્યસમ છે તેમાં દ્વિપદીનો ગુણાકાર કઈ રીતે કરાય તે આપણે આજે જોઈશું. બહુ ઇઝી રીતે છે. તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન y-8 અને 3y-4. તો સૌથી પહેલા આપણે રકમ લખવાની કે y-8 અને 3y-4. બરાબર. સૌથી પહેલા y ને આપણે કરતા બનાવી દેશું. y નો ગુણાકાર કોની સાથે થશે? તો કે 3y-4 સાથે થશે. પછી આ -8 છે તેને અહીંયા લઈ આવશું, એનો પણ ગુણાકાર કોની સાથે થઈ ગયો? 3y-4 સાથે. 3y નો y સાથે ગુણાકાર 3y નો સ્ક્વેર, 4 નો y એટલે 4y સ્ક્વેર, 8 નો 3y એટલે ગુણાકાર 24y. 8 ચોક કેટલા થઈ જશે? 32 માઇનસ માઇનસ પ્લસ. આ કન્સેપ્ટ યાદ રાખવાનું. 3y સ્ક્વેર -4 -24, 4 ને